ફક્ત પુરુષો માટે દિવસ નંબર 4 જન્માષ્ટમીનો તહેવાર. જન્માષ્ટમીના તહેવારના દિવસે આ ફિલ્મનું કલેક્શન ખૂબ સારું આવશે એવી આશા હતી. આશા શું કામ હતી? તો કે ભાઈ રવિવારનું કલેક્શન છે ને એ અણધાર્યું હતું. વિચાર્યું નહોતું એ પ્રકારની ઓક્યુપન્સી, વિચાર્યું નહોતું એવું કલેક્શન રવિવારનું આવ્યું એટલે એમ થઈ ગયું હતું કે ભાઈ હવે અહીંયા સુધી તો એટલે કે જે રવિવારનું છે ત્યાં સુધીનું ટચ તો થઈ જશે સોમવારનું કલેક્શન. અને સોમવારનું કલેક્શન ને આંકડા અને ઓક્યુપન્સી બધું આવ્યું ને એટલે આમ પથારી ફરી ગઈ, આખી ફિલ્મમાં મૂંધા માથે થઈ ગઈ એવું લાગ્યું મને. જન્માષ્ટમી ન ફળી ભાઈ, ફક્ત પુરુષોને જન્માષ્ટમી ન ફળી એવું કહી શકાય. કારણ કે મને તો એવું લાગતું હતું કે 1 કરોડની અરાઉન્ડનું કલેક્શન જન્માષ્ટમીનો થશે. પણ ડિટેલમાં વાત કરું તમને એની પહેલાં તમારે મને કમેન્ટ સેક્શનમાં એક સવાલનો જવાબ આપવાનો છે. આખું કલેક્શન તમે વિડીયો જોઈ લો પછી મને જવાબ આપજો કમેન્ટ સેક્શનમાં. કેમ ઓછું આવ્યું? શું કારણ છે? વરસાદના કારણે? ઘણા શહેરોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલા છે ગુજરાતમાં, ઘણા મોટા શહેરોમાં. તો આ કારણ છે કે પબ્લિક થિયેટર સુધી નથી ગઈ, કે પછી એવું કારણ છે કે પબ્લિક જન્માષ્ટમીના તહેવાર પર બહાર ફરવા વહી ગઈ છે, કે પછી ફિલ્મનો કોન્ટેન્ટ ક્યાંક ને ક્યાંક નબળો પડી ગયો છે? તમારા મત મુજબ જે કાંઈ કારણ લાગતું હોય અથવા બીજા કોઈ કારણો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે સોમવારનું કલેક્શન ફિલ્મનું કેમ ઓછું આવ્યું છે. હવે કેટલું ઓછું આવ્યું છે તમે જોઈ લો. ઓક્યુપન્સીની તમને વાત કરું, 27.18%ની ઓવરઓલ ઓક્યુપન્સી રહી. એટલે આમ જોઈએ ને તો રવિવાર કરતાં સોમવારની ઓક્યુપન્સી લગભગ 40-42%ની ઓછી થઈ ગઈ, 40 થી 42% ઓછી થઈ ગઈ રવિવાર કરતાં. એટલે ઘણો એવો ડિફરન્સ આવ્યો છે. મોર્નિંગ શોમાં 13.49% હતી, આફ્ટરનૂન શોમાં 41.64 હતી, ઇવનિંગ શોમાં 33.88 હતી અને નાઇટ શોમાં 19.71 હતી. નાઇટ શોની ઓક્યુપન્સી ઉલટાની ઘટી ગઈ. મને એવું હતું કે 80% આસપાસની જશે, પણ બહુ ઘટી ગઈ ઓક્યુપન્સી નાઇટ શોની. માનીએ છીએ કે કૃષ્ણ જન્મોત્સવ હતો, પણ એ તો 12 વાગ્યાનો કાર્યક્રમ હોય ને આખો, તો એની પહેલાં પણ એવું મને લાગે છે આ નાઇટ શોની ઓક્યુપન્સીનું ઓછુંનું કારણ મને એક જ લાગે છે કે જન્માષ્ટમીના તહેવારમાં લોકો રાસ ગરબા રમવામાં અને ક્યાંક ને ક્યાંક તહેવાર ઉજવવામાં બિઝી થઈ ગયા છે. મારું પર્સનલ એવું માનવું છે, એટલે ક્યાંક ને ક્યાંક ઓછી આવી છે. અમદાવાદમાં 31.50 હતી, મુંબઈમાં 11.50, સુરતમાં 35.50, આણંદમાં 11.75, ભાવનગરમાં 29, ગાંધીનગરમાં 33.50, વડોદરામાં 6.25%ની હતી. સૌથી વધારે સુરતવાળાએ રંગ રાખ્યો છે. સુરતમાં 35.50ની ઓક્યુપન્સી હતી. ચોથા દિવસનું કલેક્શન 84 લાખ રૂપિયા નેટ આવ્યું છે. 84 લાખ રૂપિયા એટલે ટોટલ કલેક્શન તમને કહું 3 કરોડ અને 59 લાખ રૂપિયા થઈ ગયું છે. જોકે ઓવરઓલ કલેક્શન ખૂબ સારું થયું છે, પણ આ તો કેવું કે જન્માષ્ટમીના દિવસથી આશા વધારે હતી, એટલે મને પર્સનલી એવું લાગે છે કે જન્માષ્ટમીના તહેવાર મુજબનું કલેક્શન સોમવારનું નથી આવ્યું. તમને શું લાગે છે આની પાછળના કારણો જે કાંઈ હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.